ચેપ્ટર નંબર 3 ધોરણ 12 આજના વિડીયોની અંદર આપણે જોઈશું નર્નર સમીકરણ પરથી ઈ સેલ શોધવાના કેટલાક દાખલાઓ. એમાં ટેક્સ્ટબુકનો ઉદાહરણનો કોયડો 3.1 સૌથી પહેલાં જોઈએ. એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા ધ્યાનથી જુઓ કે મેગ્નેશિયમ સોલિડ પ્લસ 2Ag+1 સાંદ્રતા આપેલી છે 0.0001 મોલારિટી gives Mg+2 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ. કોષની પ્રક્રિયા પરથી આપણે સાંકેતિક નિરૂપણ, એ કોષ દર્શાવવાનો છે એનો મતલબ સાંકેતિક નિરૂપણ અહીંયા આપણે દર્શાવવાનું છે. બીજું, E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ રકમમાં આપ્યો છે 3.17 વોલ્ટ અને તેનો ઈ સેલ શોધો. ઈ સેલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. સૌથી પહેલાં આપણે શું નક્કી કરવાનું છે? કોષ દર્શાવો. કોષ દર્શાવો એટલે આખી આકૃતિ નહીં દોરવાની કોષની, બીકર ને બધું નહીં દોરવાનું. આપણે એનું સાંકેતિક નિરૂપણ, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન દોરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ બે ઊભા લીટાને શું કહેવાય? ક્ષાર સેતુ. ક્ષાર સેતુની ડાબી બાજુ કોને બતાવીશું? એનોડને. તો કેમ મેં મેગ્નેશિયમને ડાબી બાજુ બતાવ્યો? કેમ કે મેગ્નેશિયમનું કોષની પ્રક્રિયા પરથી જુઓ ઓક્સિડેશન થાય છે. Mg અહીંયા ન્યુટ્રલ છે, અહીંયા +2 મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. સિલ્વરનું +1 × 2 + 2 માંથી 0 એટલે સિલ્વરનું રિડક્શન. એટલે સિલ્વરને મેં કઈ બાજુ બતાવ્યું છે? જમણી બાજુ. ઠીક છે. હવે બીજા નંબર પર શું છે? કોષની પ્રક્રિયા આપણે લખી ફરીથી એકવાર, ભલે રકમમાં આપેલી. કેમ કે કોષની પ્રક્રિયા પરથી આપણને શું નક્કી થઈ શકાય? એનનું મૂલ્ય 2 છે. જુઓ જરા, 0 માંથી +2 એટલે 2નો વધારો અને +1 × 2 + 2 માંથી 0 2નો ઘટાડો એટલે n = 2. બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે નર્નર સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ -RT/NF ln Q. Q એટલે શું? પ્રક્રિયાનો ભાગફળ, નિપજના છેદમાં પ્રક્રિયક. જેમાં આપણે સોલિડને અને લિક્વિડને ધ્યાનમાં નહીં લઈએ અને કોને ધ્યાનમાં લઈશું? એક્વેસને અને ગેસને ધ્યાનમાં લઈશું. અહીંયા પ્રક્રિયાની અંદર સોલિડ Mgને ધ્યાનમાં નહીં લઈએ આપણે. Qની અંદર નિપજના છેદમાં પ્રક્રિયક એટલે Mg નિપજ એક્વેસને ધ્યાનમાં લઈશું. એટલે Mg+2ની સાંદ્રતા છેદમાં Ag+1ની સાંદ્રતાનો વર્ગ. કેમ એવું કર્યું? કેમ કે સિલ્વરનો સહગુણક જે છે 2 છે એટલા માટે. અને આરની, ટીની, એફની વેલ્યુ મૂકીને એલએનને લોગમાં કન્વર્ટ કરીએ ત્યારે 0.059 થાય છે. લાસ્ટ વિડીયોમાં મેં તમને કીધું. અને એનની વેલ્યુ મેં 2 મૂકી એટલે 0.059/2 log Mg+2 છેદમાં Ag+1². E0 સેલની વેલ્યુ આપેલી તે મૂકી અને આગળ ગણતરી કરતાં જે સાંદ્રતાની જે કિંમતો આપેલી છે તેને મૂકી લોગ જોયો. આ લોગ જોતાં આવડવું જોઈએ બેટા, જાતે પ્રેક્ટિસ કરજો. 0.13 છેદમાં 10⁻⁴² 10⁻⁴² એટલે 10⁻8 થાય. 10⁻8 ઉપર જાય એટલે શું થાય? 0.13 × 10⁸, જેને હું આવી રીતે લખી શકું 13 × 10⁶. એનો લોગ જોવાનો હોય તો શું કરવું જોઈએ? યાદ હોય તો આવું શીખવાડેલું છે નાના ધોરણોમાં. log x × y = log x + log y. યાદ આવે છે? આ નિયમનું અહીંયા આપણે અપ્લાય કર્યું. 11માં ઓલરેડી આ બધું શીખવાડી ચૂકેલા છીએ. એટલે log 13 + log 10⁶. log 13ની વેલ્યુ જોઈ તો 1.1139 સમથિંગ આવતી હતી એટલે 1.114 લીધું અને પ્લસ આ 10ની 6 ઘાત જે છે આગળ આવી જાય. 6 × log 10, 6 × log 10ની વેલ્યુ 1 આવે છે. 6 × 1 = 6 એટલે 6 લખ્યું. આ બેનો સરવાળો થાય 7.114. 7.114 એની સાથે ગુણ્યા તો જવાબ આવ્યો 0.21. એને 3.17 માંથી બાદ કર્યા તો ઈ સેલનો જવાબ આવ્યો 2.96 વોલ્ટ. ઓકે બેટા. નેક્સ્ટ પ્રશ્ન છે લખાણ સંબંધિત પ્રશ્ન એટલે કે ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.4. ક્વેશ્ચન રીડ કરો. pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હવે કયો પોટેન્શિયલ એનો કશો ઉલ્લેખ નથી કર્યો. રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ. ત્યારે રિડક્શન પોટેન્શિયલ બાય ડિફોલ્ટ શોધવાનું. હવે જ્યારે એક વસ્તુ સમજજો, સાંદ્રતા જ્યારે 10⁻⁷ મોલારિટી હતી 11મા ધોરણમાં શીખ્યા હતા ત્યારે તમે pH કેટલી લેતા હતા? 7 લેતા હતા. કેમ કે pHનું સૂત્ર શું હતું? -log of 10⁻⁻⁻ log of H+. એટલે શું થાય? -log of 10⁻⁷. તો pH શું થતી? 7 થતી હતી.
જ્યારે એચ પ્લસની સાંદ્રતા 10⁻⁵ મોલારિટી હતી બેટા, તો પીએચ બરાબર તમે 5 કરો. તો પછી જો એચ પ્લસની સાંદ્રતા 10⁻10 મોલારિટી હોય ત્યારે પીએચ 10 થાય. ખ્યાલ આવે છે? આ તમને શોર્ટકટ શીખવાડું છું કે પીએચ 10 આપેલી છે, એનો મતલબ એચ પ્લસની સાંદ્રતા 10⁻10 મોલારિટી આપેલી છે, એટલે પ્રમાણિત પરિસ્થિતિ નથી અત્યારે. બાકી જો પ્રમાણિત પરિસ્થિતિ હોત તો હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે, આપણે સૌ જાણીએ છીએ. પણ અહીંયા આપણને પૂછ્યું છે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, નર્નસ સમીકરણનો ઉપયોગ કરવાનો. બરાબર, લાસ્ટ વિડીયોનો એકદમ શરૂઆતનો ટૉપિક જે હતો તે. ઓકે, લાસ્ટ વિડીયોની પહેલી 5 મિનિટ તમે જોશો તેમાં રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે શોધવાનું બિન પ્રમાણિત તે શીખવાડેલું છે. હવે પીએચ બરાબર 10 એટલે કે એચ પ્લસની સાંદ્રતા 10⁻10 મોલારિટી. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા હાઇડ્રોજન અર્ધકોષ માટે રિડક્શન અર્ધ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા 2H પ્લસ aqueous plus 2 electrons gives hydrogen gas. એચ પ્લસની સાંદ્રતા કેટલી આપેલી છે? 10⁻10 મોલારિટી. અને હાઇડ્રોજન વાયુના દબાણ વિશે અહીંયા કશી વાત કરી નથી, તો હાઇડ્રોજનનું દબાણ આપણે 1 બાર બાય ડિફોલ્ટ ધારી લેવાનું જ્યારે ન આપ્યું હોય ત્યારે. હવે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E H plus oblique H2 is equal to E0 H plus oblique H2 minus 0.059 upon N log Q. Q એટલે નિપજના છેદમાં પ્રક્રિયક. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? 0.059ના છેદમાં એનની વેલ્યુ આપણે 2 મૂકી શકીએ, અથવા આપણે એનની વેલ્યુ જો 1 મૂકવી હોય તો H પ્લસ 1 ઇલેક્ટ્રોન 1/2 H2 આવું કરી દો તો પણ ચાલે બેટા. તો એનની વેલ્યુ આપણે કેટલી મૂકીએ? 1. અને લોગ નિપજ હાઇડ્રોજન વાયુનું દબાણ એટલે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન રેસ ટુ 1/2, કેમ કે એનો સહગુણક 1/2 છે એટલા માટે, અને છેદમાં એચ પ્લસની સાંદ્રતા. હવે ઈ સેલ નહીં, EH પ્લસ ઓબ્લિક H2 હાઇડ્રોજનનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવા માટે આપણે આ વેલ્યુ મૂકી બધી. 0 માઇનસ એટલે 0 ઉડી જાય તો માઇનસ 0.059 ભાગ્યા 1 એટલે 0.059 લોગ પાર્શિયલ પ્રેશર આપણે 1 લઈ લીધું બેટા, અને 1નું વર્ગમૂળ 1 જ થાય. જ્યારે એચ પ્લસની સાંદ્રતા આપેલી છે 10⁻10 મોલારિટી, એનો સ્ક્વેર. આ 10⁻10 છેદમાં છે એનો વર્ગ 10⁻20 ઉપર જશે, શું થઈ જશે બેટા? 10⁻20 પાવર 10⁻20, અને ઘાત છે આ લોગની અંદર જે પદ હોય તેનું ઘાત આગળ આવી જાય, એટલે 0.059 ઇન્ટુ 2 નહીં, ઇન્ટુ 20 ઇન્ટુ log 10 એટલે 20 ઇન્ટુ 120. અને હવે આ બેનો ગુણાકાર કરવાનો. 0.059 ઇન્ટુ 20 કરો તો જરા કેટલું થાય છે? 0.059 ઇન્ટુ 20 એટલે કે 0.59 ઇન્ટુ 2 કરવું પડે ને, અને 0.59 ઇન્ટુ 2 કરશો તો 1.18 આવશે. 1.18 માઇનસમાં આવશે 1.18 વોલ્ટ. EH પ્લસ ઓબ્લિક H2 હાઇડ્રોજનનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે શોધ્યો બેટા. ત્યારબાદ એની આગળનો ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન 3.5 તેના નીચેનો પ્રશ્ન 3.5મો પ્રશ્ન વાંચી રકમ. નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF એટલે કે E સેલ ગણો. E0 સેલ પ્રમાણિત EMF આપેલો છે, બિન પ્રમાણિત EMF આપણે શોધવાનો છે. E0 સેલ આપ્યો છે 1.05 વોલ્ટ આપેલ છે. કોષની પ્રક્રિયા આપેલી છે નિકલ સોલિડ પ્લસ 2Ag પ્લસ 1 સાંદ્રતા એની 0.002 મોલર gives નિકલ પ્લસ 2 સાંદ્રતા 0.160 મોલર પ્લસ 2Ag સોલિડ. અહીં
આ જે કોષની પ્રક્રિયા છે તેના પરથી જોઈ શકાય કે નિકલ 0માંથી +2, નિકલનો ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો થાય છે? 2નો વધારો, અને સિલ્વરના ઓક્સિડેશન આંકમાં 2નો ઘટાડો થાય છે, એટલે n બરાબર 2 લેતા. અને Q એટલે પ્રક્રિયાનો ભાગફળ, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, જેમાં આપણે એક્વેસને અથવા ગેસને લઈએ. ગેસ તો અહીંયા કશે છે નહીં, એટલે આપણે કોને ધ્યાનમાં લઈશું? એક્વેસને. એટલે નિકલ +2ના છેદમાં Eg+1નો સ્ક્વેર, આ થશે QC કોશન્ટ. નર્નર સમીકરણ પ્રમાણે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log Q. E0 સેલની વેલ્યુ આપેલી છે, મૂકી 1.05, 0.059/2 log નિકલ +2ની સાંદ્રતા છેદમાં Eg+1ની સાંદ્રતાનો વર્ગ. સાંદ્રતાની જે રકમમાં વેલ્યુ આપેલી છે તે મૂકી ગણતરી કરી તો જવાબ આવશે E સેલ બરાબર 0.914 વોલ્ટ. ઓકે. એના પછી બેટા સ્વાધ્યાયનો 3.5 ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો 3.5મો દાખલો જુઓ. એમાં 4 પેટા પ્રશ્નો છે. મુખ્ય પ્રશ્ન શું છે? નીચેના 4 અલગ અલગ પ્રશ્નો માટે 298 કેલ્વિન તાપમાને નર્નર સમીકરણ અને EMF લખો. હવે નર્નર સમીકરણમાં જ વેલ્યુ મૂકવાથી EMF મળવાનો છે, તો સ્વાભાવિક વાત છે. પહેલો પ્રશ્ન છે Mg સોલિડ /Mg+2 સાંદ્રતા આપેલી છે, ક્ષાર સેતુ, કોપર +2ની સાંદ્રતા અને કોપર સોલિડ. હવે આ રકમમાં ચોપડીની અંદર એક વસ્તુનો ઉલ્લેખ એ લોકોએ કર્યો નથી. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નથી આપે, તે આપેલા હોવા જોઈએ. મેગ્નેશિયમનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે -2.36 વોલ્ટ અને કોપરનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. સૌથી પહેલાં ઉકેલમાં શું કરીશું આપણે? સૌથી પહેલાં યાદ કરો મેં શું લખાયું હતું તમને કે નર્નર સમીકરણ વાપરતા પહેલાં E0 સેલ હોવું જોઈએ, કોષની પ્રક્રિયા હોવી જોઈએ, અને પછી નર્નર સમીકરણમાં કિંમતો મૂકવાની. એટલે પહેલાં આપણે શું શોધી કાઢીએ? E0 સેલ. E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. અહીં કેથોડ તરીકે કોણ છે? કોપર. એટલે કોપરનું રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ મેગ્નેશિયમ. કિંમતો મૂકીને બાદબાકી કરી, માઇનસ માઇનસ પ્લસ થશે, 2.70 વોલ્ટ આવશે E0 સેલ. પછી કોષની પ્રક્રિયા. એનોડ પર પ્રક્રિયા શું થશે? મેગ્નેશિયમ સોલિડ ગીવ્સ Mg+2 ઇલેક્ટ્રોન. કેથોડ પર પ્રક્રિયા કોપર +2 એક્વેસ +2 ઇલેક્ટ્રોન ગીવ્સ કોપર સોલિડ. કુલ પ્રક્રિયા કોષ પ્રક્રિયામાં એનોડ અને કેથોડ બંનેમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. એટલે n બરાબર કેટલા લઈશું આપણે? 2 લઈશું. અને કુલ પ્રક્રિયા શું થશે? Mg સોલિડ વત્તા કોપર +2 ગીવ્સ Mg+2 એક્વેસ કોપર સોલિડ. Q એટલે કે કોશન્ટની ગણતરીમાં, ભાગફળની ગણતરીમાં કોણ લઈશું? મેગ્નેશિયમ +2ના છેદમાં કોપર +2. E સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર નર્નર સમીકરણ. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log Q. E0 સેલ આપણે શોધ્યો 2.7 માઇનસ 0.059/2 log Mg+2ની સાંદ્રતા છેદમાં કોપર +2ની સાંદ્રતા. કેટલાક ક્લાસીસવાળા, કેટલાક શિક્ષકો છોકરાઓને એવું શીખવાડે છે એનોડ અપોન કેથોડ. હા, બેઉ બાજુ જ્યારે ધન આયન હોય ત્યારે સાચી વાત છે એનોડ અપોન કેથોડ. પણ બેમાંથી એક બી બાજુ જો ઋણ આયન હોય, કાં તો બેઉ બાજુ જો ઋણ આયન સંકળાયેલ હશે તો એનોડ અપોન કેથોડ નહીં ચાલે. ત્યારે તમારે Q એટલે કે કોષની પ્રક્રિયા પરથી નિપજના છેદમાં પ્રક્રિયકવાળું લોજિક જ વપરાશે. એટલે તમે સાર્વત્રિક રીતે યુનિવર્સલ આ સૂત્ર યાદ રાખી શકો છો. આમાં ભૂલ નહીં થાય કોઈ દિવસ. એનોડ અપોન કેથોડ કોઈક વાર ખોટું બની જશે, પણ આ Q વાળું લોજિક કોઈ દિવસ ખોટું નહીં પડે. ઠીક છે. Mg+2ના છેદમાં કોપર +2ની સાંદ્રતા. સાંદ્રતા રકમમાં આપેલી છે. Mg+2ની સાંદ્રતા 0.001 એટલે કે 10⁻³ મોલારિટી. કોપર +2ની સાંદ્રતા 0.0001 એટલે કે 10⁻⁴ મોલારિટી. 10⁻³ છેદમાં 10⁻⁴ હોય એટલે શું થઈ જાય? 10⁴ ઉપર જાય, -4 ઉપર જાય, 10⁻⁴ -3 એટલે 10 log 10 = 1. આ બેનો મલ્ટિપ્લિકેશન 0.0295 જ થાય. આ બેની બાદબાકી કરી 2.67 વોલ્ટ જવાબ આવશે. ઠીક છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન, બીજો પ્રશ્ન
જેમાં સાંકેતિક નિરૂપણ આપેલું છે, સાંદ્રતા આપેલી છે અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નથી આપ્યા, તે આપણે આપવા જોઈએ તેમ કરીને મેં તમને અહીંયા આપેલા છે. કેમ કે આખી 71મા નંબરના શ્રેણી તો પેજની જે શ્રેણી છે તમને યાદ રહે નહીં એટલી બધી. હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ આપણે યાદ રાખેલું હોય 0.0 વોલ્ટ, પણ એફઈનું એમને આપવું જોઈએ. એફઈનું રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં છે -0.44 વોલ્ટ. જોઈએ એનો ઉકેલ. સૌથી પહેલાં E0 સેલ શોધીએ, કેમ કે તમારે શોધવાનું શું છે, કોષનો EMF, કોષનો પોટેન્શિયલ E સેલ અને નરનટ સમીકરણ મૂકવાનું છે. એ પહેલાં શું હોવું જોઈએ, E0 સેલ અને કોષની પ્રક્રિયા. ઠીક છે. E0 સેલ બરાબર E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. કેથોડ તરીકે કોણ છે, હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત સ્થિતિમાં 0. એફઈનું રિડક્શન પોટેન્શિયલ આપેલ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 0.44 વોલ્ટ E0 સેલ આવ્યું. કોષની પ્રક્રિયામાં એનોડ તરીકે કોણ છે, Fe છે, એટલે Fe સોલિડ ગીવ્સ Fe+2 ઇલેક્ટ્રોન, અને એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને કેથોડની અંદર 2H પ્લસ એક્યુએસ +2 ઇલેક્ટ્રોન ગીવ્સ H2 ગેસ. બે પ્રક્રિયાનો સરવાળો કરતાં બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા છે, એટલે 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. n બરાબર આપણે શું લઈશું, 2. અને કુલ કોષની પ્રક્રિયા થશે Fe સોલિડ વત્તા 2H પ્લસ એક્યુએસ ગીવ્સ Fe+2 એક્યુએસ વત્તા H2 ગેસ. આ પ્રક્રિયા માટે n બરાબર 2 અને Q પ્રક્રિયાનો ભાગફળ બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક. સોલિડ અને લિક્વિડ સિવાયનું બધું ધ્યાનમાં લેવાનું, ગેસ અને એક્યુએસને ધ્યાનમાં લેવાનું. કોને ધ્યાનમાં નહીં લેવાનું, પ્યોર સોલિડ અને પ્યોર લિક્વિડને ધ્યાનમાં નહીં લેવાનું. ક્યુની ગણતરીમાં એક્યુએસને અને ગેસને ધ્યાનમાં લેવાનું, એક્યુએસને અને ગેસને ધ્યાનમાં લેવાનું. ઠીક છે ને. એટલા માટે આપણે શું લીધું, Fe+2ની સાંદ્રતા ગુણ્યા હાઇડ્રોજનનું પાર્શિયલ પ્રેશર છેદમાં H+ની સાંદ્રતાનો વર્ગ. કેમ કર્યો, કેમ કે આ સહગુણક 2 છે એટલા માટે. આ બધી કિંમતો આપણે E સેલના સમીકરણમાં મૂકી દઈએ. સાંદ્રતા, દબાણ, જે બી રકમમાં આપેલું છે બધું મૂકીએ, ગણતરી કરીશું તો જવાબ મળશે E સેલ. ઓકે. ત્યારબાદ તે જ પ્રશ્નમાં પેટા પ્રશ્ન ત્રીજો, જે પહેલાં 2 પ્રશ્નો કર્યા તે મેથડનો જ આ ત્રીજો પણ છે. એટલે જાતે કરવો હોય તો તમે જાતે પણ કરી શકો છો. જેને પહેલાં 2 ન ફાવ્યા હોય તે ત્રીજો જોવો હોય, બાકી આગળ જાતે કરી શકે છે. SN/SN+2 સાંદ્રતા આપેલી છે, ક્ષાર સેતુ H+ની સાંદ્રતા H2 ગેસ, દબાણ આપ્યું છે 1 બાર, અને પ્લેટિનમ. કેથોડ તરીકે ટીન, SN એટલે ટીન, એનોડ તરીકે હાઇડ્રોજન અર્ધકોષ છે. ટીનનું SNનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.14 વોલ્ટ અને હાઇડ્રોજનનું 0.0 વોલ્ટ. તો જોઈએ ઉકેલ. સૌ પ્રથમ આપણે E0 સેલ શોધીએ. આપણે શોધવાનું છે કોષ પોટેન્શિયલ અને નરનટ સમીકરણ તારવવાનું છે. નરનટ સમીકરણથી દાખલો સોલ્વ કરવાનો છે. પહેલાં E0 સેલ શોધીએ, પછી કોષની પ્રક્રિયા અને પછી નરનટ સમીકરણ, જે આગળ કર્યું હતું તે રીતે જ. E0 સેલ હાઇડ્રોજન જે કેથોડ છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, SNનો -0.14, માઇનસ પ્લસ થઈ જશે 0.14 વોલ્ટ. E0 સેલ આવ્યું. એનોડની પ્રક્રિયા, એનોડ તરીકે કોણ છે, ટીન, SN. ઓક્સિડેશન, ટીન 0માંથી +2 એને ઓક્સિડેશન કહેવાશે અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, કેથોડ પર રિડક્શન થશે, 2H પ્લસ એક્યુએસ +2 ઇલેક્ટ્રોન ગીવ્સ હાઇડ્રોજન ગેસ. આ 2 પ્રક્રિયાઓનો સરવાળો કરીએ આપણે તો શું થશે બેટા, 2 ઇલેક્ટ્રોન ઉડી જશે. એટલે આપણે n બરાબર શું લેતા, 2 લઈ શકાય. અને કોષની પ્રક્રિયામાં ડાબી બાજુ જે છે આ પ્રક્રિયકો અહીંયા લખ્યા, SN સોલિડ વત્તા 2H પ્લસ, જમણી બાજુ નીપજો SN+2 એક્યુએસ વત્તા હાઇડ્રોજન ગેસ. એટલે QC જે છે કોશન્ટ, પ્રક્રિયાનું ભાગફળ નિપજના છેદમાં પ્રક્રિયક તરીકે તમે ખાલી સોલિડને કન્સિડર ના કરો, બાકી એક્યુએસને અને ગેસને કન્સિડર કરવાના. ચલો અહીં તો બાય ડિફોલ્ટ પ્રેશર 1 બાર છે એટલે વાંધો નહીં આવે. પ્રેશર લો ના લો વાંધો નહીં, કદાચ ભૂલી બી જાય તો વાંધો ના આવે પ્રેશર. પણ જો પ્રેશર 1 બારની બદલે 0.1 બાર અથવા બીજું ગમે તે આપ્યું હોય તો પછી એ પ્રેશર ન મૂકવાથી જવાબ ખોટો આવી શકે છે. ખ્યાલ આવે છે બાળકો? એટલે કેટલીક રેફરન્સ બુકની અંદર તમે જોશો ને તો અહીંયા પ્રેશર નહીં મૂક્યું હોય, પણ ટેકનિકલી સૂત્રમાં મૂકવું પડે. 1 આવે છે એટલે પછી એની અસર નથી વર્તાતી, પ્રેશર 1 આપેલું છે એટલે. ઠીક છે. આ બધી વસ્તુ આપણે શેમાં મૂકીએ, E સેલમાં મૂકી દેતા.
કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059 અપોન એન log ક્યુ. એનની વેલ્યુ, સાંદ્રતાની વેલ્યુ, દબાણ મૂકીને લોગ જોઈને ગુણાકાર બાદબાકી કરતા અહીંયા ગુણાકાર કર્યો, પછી બાદબાકી કરી, તો છેલ્લો જવાબ આવ્યો 0.078 વોલ્ટ ઈ સેલ. આના પછીનો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ચોથો. ત્યારબાદ બેટા આના પછીનો પ્રશ્ન ચોથો, આ થોડો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, જોજો જરા ધ્યાનથી. સાંકેતિક નિરૂપણ આપ્યું છે. બ્રોમિન અર્ધકોષ કેથોડ બાજુ, એનોડ બાજુ, અને હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ બાજુ આપેલ છે. સાંદ્રતાની કિંમત આપેલી છે મોલારિટીમાં, અને દબાણ આપ્યું છે વાયુનું. હા, બ્રોમિન BR2 લિક્વિડ સ્વરૂપમાં આપણને ખબર છે રૂમ તાપમાને બ્રોમિન એટલે લિક્વિડ, પ્યોર લિક્વિડ MB સંતુલન અચળાંક અથવા ક્યુની ગણતરીમાં ભાગ લેવાનો છે નહીં, એટલે એની સાંદ્રતા નીચે ન આપેલી હોય સ્વાભાવિક વાત છે. હવે બ્રોમિનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 1.09 વોલ્ટ છે અને હાઇડ્રોજનનો 0.0 વોલ્ટ. હવે E0 સેલ બરાબર હાઇડ્રોજન કે જે કેથોડ છે તેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ બ્રોમિન, અહીંયા એનોડ લીધો છે, તેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0માંથી 1.09 બાદ કરતાં E0 સેલ આવશે -1.09. આગળ મેં તમને કીધેલું કે E0 સેલની વેલ્યુ માઇનસ નહીં હોય, અને E0 સેલની જો માઇનસ વેલ્યુ આવે એનો મતલબ આપણે જેને એનોડ લેવો જોઈતો હતો તેને કેથોડ લીધો છે, અને જેને કેથોડ લેવો જોઈતો હતો તેને એનોડ લીધો છે. પણ આપણને પ્રશ્નમાં ચોખ્ખું ચોપડીમાં લખીને આપ્યું છે ટેક્સ્ટબુકમાં કે નીચેના કોષ માટે શોધો. એટલે આપણાને જે કોષ આપ્યો છે તેનામાં મગજ ચલાવ્યા વગર આપણે આ કરવાનું છે, પછી એને પાછું ફેરવી નહીં કાઢવાનું. ભલે ને નેગેટિવ આવ્યો, પ્રક્રિયા નહીં થતી, પણ કંઈ વાંધો નહીં, ઓન પેપર આપણે ગણતરી કરીએ. ઠીક છે બેટા. પછી એનોડ પર પ્રક્રિયા શું થાય? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. એટલે ભૂલથી પણ એનોડ પર ઓક્સિડેશનમાં તમે આવું ના લેતા કે બ્રોમિનમાંથી Br માઇનસ. ઓક્સિડેશન થાય ત્યારે શું થાય? ઓક્સિડેશન આંકમાં વધારો થાય, બરાબર ને? ઓક્સિડેશન આંકમાં શું થાય? વધારો. અને અહીં આપણી બુકની અંદર હજી એક વસ્તુની ભૂલ પણ કરી છે કે આ Br લિક્વિડને અહીંયા જોઈતો હતો, લેવો જોઈતો હતો. આ જે Br2 લિક્વિડ છે અને Br માઇનસ જે છે એક્વેસ, બરાબર, જેની સાંદ્રતા કેટલી આપી છે? 0.01 મોલારિટી. ઓકે, એટલે ભૂલથી આવું ના કરી નાખતા કે Br2માંથી Br માઇનસ, કેમ કે 0માંથી માઇનસ થવું એટલે ઘટાડો થયો કહેવાય. આપણે તો ઓક્સિડેશન કરવાનું છે, ઓક્સિડેશન આંકમાં વધારો કરવાનો છે, એટલે માઇનસમાંથી 0 ઓક્સિડેશન આંકમાં વધારો કહેવાય. એટલે 2Br માઇનસ એક્વેસ gives Br2 લિક્વિડ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, અને કેથોડ પર રિડક્શન અર્ધ પ્રક્રિયા 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ. ઉડતું હોય એને ઉડાવી દીધું, 2 ઇલેક્ટ્રોન ઉડાવી દીધા, એટલે n બરાબર 2 લઈશું. કુલ કોષ પ્રક્રિયા 2Br માઇનસ એક્વેસ વત્તા 2H પ્લસ એક્વેસ gives Br2 લિક્વિડ હાઇડ્રોજન ગેસ. હવે આપણે QCની ગણતરીમાં કોને કોને ધ્યાનમાં લઈશું? યાદ રાખો, મેં તમને કીધેલું ગયા લાસ્ટ વિડીયોમાં કે ક્યુની ગણતરીમાં શુદ્ધ પ્રવાહી L અને શુદ્ધ પ્રવાહી શુદ્ધ ઘન S એને ધ્યાનમાં નહીં લેવાના ક્યુમાં અથવા કેમાં. કોને ધ્યાનમાં લેવાના? તો કે ભાઈ એક્વેસને અથવા ગેસને ધ્યાનમાં લેવાના. તો આપણા કેસની અંદર અહીં ગેસ અને એક્વેસને આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે હાઇડ્રોજન ગેસ, નિપજ, પ્રક્રિયક H પ્લસ એક્વેસ, Br માઇનસ એક્વેસ. ઠીક છે. એટલે ક્યુ તરીકે આપણે શું લઈશું? અહીં ક્યુ તરીકે પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ અપોન Br માઇનસની સાંદ્રતાનો વર્ગ, કેમ કે એનો સહગુણક 2 છે, અને H પ્લસની સાંદ્રતાનો પણ વર્ગ. આપણે મૂકીને કિંમતો મૂકીને ગણતરી કરીશું તો શું મળશે? ઈ સેલ મળશે. જે આગળ કર્યું હતું તે પ્રમાણે જ છે. મેઇન વસ્તુ આ પદ, જો તમે એનોડ અપોન કેથોડ યાદ રાખ્યું હોય ને તો તમે શું લખી આવતા? અહીંયા Br માઇનસનો વર્ગના છેદમાં H પ્લસનો વર્ગ એવું લખી આવતા, અને જવાબ ખોટો આવતો. ઠીક છે બેટા.